ભરૂચના માલીવાડ વિસ્તારમાં આવેલા એક મકાનમાં આગ લાગતા દોડધામ મચી। ભરૂચના માલીવાડ વિસ્તારમાં ઝાકીરભાઈ સુજનીવાડાના મકાનમાં બપોરે 1:45 અચાનક આગ લાગી હતી। મકાનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। આગની જાણ ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગને કરાતા ફાયર ઓફિસર ચિરાગ ગઢવી તેમજ તેમની ટીમ તાત્કાલિક 2 ફાયર બ્રિગેડના લશ્કરો દોડી આવ્યા હતા અને અંદાજિત 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। જો કે આગમાં મકાનનો તમામ ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો। મકાન માલિક મરણ પ્રસંગે ગયા હતા। આજ રોજ ભરૂચ શહેર ખાતે માલીવાડ ખાતે અગમ્ય કારણોસર ઘરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેના પગલે ભરૂચ ફાયર બ્રિગેડને જાણ કરાતા ભરૂચ ફાયરની 2 ગાડી સ્ટાફ સહિત તાત્કાલિક ઘટના સ્થળે આવી આગને કાબૂમાં કરેલ છે। તેમજ ઘરમાં જે 2 ગેસની બોટલ હતી તેને સહી સલામત બહાર કાઢી આગને કાબૂમાં કરેલ છે। કોઈ પણ જાનહાનિ કે એના કોઈ અહેવાલ નથી, તે ખૂબ સારી વાત છે। અંદાજિત નુકસાન પ્રાથમિક તપાસના જોતા હવે નજરે પડે છે કે તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે। આગનું કારણ કંઈ ખબર નથી, હવે તેની તપાસ કરી જાણ કરવામાં આવશે। હાલની પરિસ્થિતિ 90% કંટ્રોલમાં છે। ફક્ત થોડું ગાદલું ને જે હાલમાં પરિસ્થિતિ આપ જોઈ શકો છો તે મુજબ થોડા ધુમાડા ચાલુ છે। બાકી તિજોરીને ખોલી જેમાંથી જે પણ તેમનો સામાન હશે તે તેમને કાઢી આપવામાં આવશે।